નમસ્કાર, રાજેશ अब तक બુલેટિનમાં આપનું સ્વાગત કરું છું। વિગતવાર સમાચારની શરૂઆત પહેલા જોઈએ આજના મુખ્ય સમાચાર। સુરેન્દ્રનગર પ્રથમવાર બન્યું પ્રદેશ ભાજપ કારોબારી બેઠકનું યજમાન। અંદમાન નિકોબાર 21 ટાપુઓ પરમવીર ચક્ર વિજેતાના નામથી ઓળખાશે પીએમ મોદી। કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલે ગાંધીનગરમાં G20 ઇન્ડિયાની ઇન્સેપ્શન મીટિંગનું કર્યું સંબોધન। હવે જોઈએ સમાચાર વિસ્તારપૂર્વક। રાજ્ય સરકાર દ્વારા યોજાનારી G20 સમિટ હેઠળ B20 સેપ્શન સમિટને વિધિવત ઉદ્ઘાટન સમારોહ મહાત્મા મંદિર ગાંધીનગરમાં કરવામાં આવ્યો હતો। આ સમારોહમાં કેન્દ્રીય વાણિજ્ય મંત્રી પિયુષ ગોયલ, કેન્દ્રીય આઈટી અને રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવ, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિતના મહાનુભાવો હાજર રહ્યા હતા। આ સમગ્ર સમિટ રાઇસ થીમ પર યોજવામાં આવી હતી। આ ઉપરાંત વિવિધ સેશનમાં ક્લાઇમેટ એક્શન સહિતના વિષયો પર દેશ વિદેશના નિષ્ણાંતો તેમના વિચારો વ્યક્ત કરશે। સમિટના તમામ મહેમાનોનું ભારતીય સંસ્કૃતિ પ્રમાણે સ્વાગત કરવામાં આવ્યું હતું। એરપોર્ટ પર ગુજરાતની ગૌરવ ગણાતા દાંડિયા રાસ રમીને તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું। Here to discuss India's and world's approach towards the pressing problems that all of us are facing through this forum of G20, I'm very sure that the deliberations will come out, will lead all of us to some very good outcomes. In my brief 15 to 17 minutes presentation, I would like to share 4 approaches that India has taken under the leadership of Honorable Prime Minister Narendra Modi ji, which could perhaps be good approaches to share among all of us and see whether many of those approaches could today help us solve some of the pressing problems that we are facing. The first is approach towards economic management. Second is approach towards digital economy. Third is our approach to regulation in digital economy. And fourth is the approach towards new technologies. These are the 4 approaches I would very briefly touch in this presentation. In this very turbulent period, over last almost 2 years now, the world has seen something which it has not seen for more than a century. And our response has been as per our textbooks in many geographies, many large economies. Contrasting that with the approach that India's Prime Minister Shri Narendra Modi ji took is something which I thought it's good for all of us to think about and see whether some of these lessons are relevant for all of us. ગુજરાત પ્રદેશ ભાજપ અધ્યક્ષ CR પાટીલની અધ્યક્ષતામાં આજથી સુરેન્દ્રનગરની સુખસાગર ડેરી ખાતે પ્રદેશ ભાજપની 2 દિવસીય કારોબારી બેઠકનો આરંભ થઈ ચૂક્યો છે। વર્ષ 2024માં યોજાનારી લોકસભાની સામાન્ય ચૂંટણીમાં રાજ્યમાં સતત ત્રીજી વખત લોકસભાની તમામ 26 બેઠકો પર તોતિંગ લીડ સાથે કમળ ખીલે તે માટે મહામંથન કરવામાં આવી રહ્યું છે। ગુજરાતમાં ભાજપના સંગઠન માળખાને વધુ મજબૂત બનાવવા પર ભાર મૂકવામાં આવ્યો હતો। ભાજપની રાષ્ટ્રીય કારોબારીમાં થયેલા ઠરાવોને અનુમોદના આપવામાં આવશે। 650થી વધુ આગેવાનો સુરેન્દ્રનગરમાં ઉમટી પડ્યા છે। આગામી દિવસોમાં સંગઠન માળખામાં પણ કેટલાક મહત્વપૂર્ણ ફેરફાર કરવામાં આવે તેવી સંભાવના જણાઈ રહી છે। એટલે કે 2 દિવસ સુધી ચાલવાની છે। આ કારોબારીની અંદર શોક ઠરાવ, અભિવાદન ઠરાવ, સંગઠનાત્મક આગામી અનેક કાર્યક્રમો સંદર્ભે પણ માહિતી આપવામાં આવશે। રાજ્ય સરકારની જે યોજનાઓ છે જેના સંદર્ભે પણ વિગતવાર માર્ગદર્શન આપવામાં આવશે। અલગ અલગ પ્રેઝન્ટેશનના માધ્યમથી પણ કઈ રીતે ભારતીય જનતા પાર્ટીનું સંગઠન અને માળખું મજબૂત બને અને આગામી કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારની જે યોજનાઓ છે એમની માહિતી આ અલગ અલગ પ્રકારનું માર્ગદર્શન પણ આપવામાં આવશે। હું પ્રદેશ વતી સુરેન્દ્રનગર જિલ્લાના પ્રમુખશ્રી અને સૌ કાર્યકર્તાઓ અને અમારા ચૂંટાયેલા આગેવાનોને અભિનંદન આપું છું કે એમણે જીત પછીની આ પહેલી કારોબારી
સુરેન્દ્રનગર જિલ્લાને પણ અત્યાર સુધીમાં પહેલી કારોબારી કોઈ એક જિલ્લાને આ પ્રકારે કારોબારી મળતી હોય તો સુરેન્દ્રનગર જિલ્લાને મળી છે અને જેનો એક આનંદ અને ઉત્સાહ એક અલગ જ પ્રકારનો સૌ કાર્યકર્તાઓમાં જોવા મળ્યો છે એમને હું અભિનંદન આપું છું। એમણે સ્થાનિક જે સુરેન્દ્રનગરની રીતભાત છે, અહીંયાનું કલ્ચર છે, અહીંયાની સંસ્કૃતિ છે, આ બધાને જોડી કરીને એક ભાષણ આપણા સૌ માટે એક આ જિલ્લાના એક ઇતિહાસ અને સાંસ્કૃતિક વારસાને ઉજાગર કરવાનો પણ એમણે પ્રયત્ન કર્યો છે। 2 દિવસ સુધી ચાલનારી આ કારોબારીની અંદર પ્રદેશ અધ્યક્ષ શ્રી સી.આર. પાટીલ સાહેબનું માર્ગદર્શન મળશે, મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબનું માર્ગદર્શન મળશે। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ નેતાજી સુભાષચંદ્ર બોઝની 126મી જન્મ જયંતિ નિમિત્તે વિડીયો કોન્ફરન્સ દ્વારા અંદમાન નિકોબાર ટાપુમાં નેતાજી સુભાષચંદ્ર બોઝને સમર્પિત સ્મારકના મોડેલનું ઉદ્ઘાટન કર્યું હતું। આ સાથે પીએમ મોદીએ અંદમાન નિકોબારના 21 ટાપુઓના નામ શહીદોના નામ પર રાખ્યા હતા। અત્યાર સુધી આ ટાપુના નામ નહોતા, પરંતુ આજથી ટાપુઓ પરમવીર ચક્ર વિજેતા તરીકે ઓળખાશે। આ પ્રસંગે પીએમ મોદીએ કહ્યું કે આજનો દિવસ આવનારી પેઢી આઝાદીના અમૃતકાળના એક મહત્વપૂર્ણ અધ્યાય તરીકે યાદ રાખશે। આ ટાપુઓ આપણી આવનારી પેઢી માટે શાશ્વત પ્રેરણારૂપ સ્થાન બની રહેશે। कार्यक्रम में उपस्थित देश के गृह मंत्री श्री अमित भाई शाह, अंडमान निकोबार के उपराज्यपाल, चीफ ऑफ डिफेंस स्टाफ, हमारी तीनों सेनाओं के अध्यक्ष, महानिदेशक भारतीय तटरक्षक, कमांडर इन चीफ अंडमान एवं निकोबार कमान, समस्त अधिकारीगण, परमवीर चक्र विजेता वीर जवानों के परिवारों के सदस्यगण, अन्य महानुभाव, देवी और सज्जनों, आज नेताजी सुभाष की जन्म जयंती है। देश पराक्रम दिवस के रूप में इस प्रेरणा दिवस को मनाता है। सभी देशवासियों को पराक्रम दिवस की अनेक अनेक शुभकामनाएं। आज पराक्रम दिवस पर अंडमान निकोबार द्वीप समूह में नई सुबह की रश्मियां एक नया इतिहास लिख रही है। और जब इतिहास बनता है तो आने वाली सदियां उसका स्मरण भी करती हैं, आकलन भी करती हैं, मूल्यांकन भी करती हैं और अविरत प्रेरणा पाती रहती है। आज अंडमान निकोबार के 21 द्वीपों का नामकरण हुआ है। इन 21 द्वीपों को अब परमवीर चक्र विजेताओं के नाम से जाना जाएगा। जिस द्वीप पर नेताजी सुभाष चंद्र बोस रहे थे, वहां उनके जीवन और योगदानों को समर्पित एक प्रेरणा स्थली, एक स्मारक का भी आज शिलान्यास हुआ है। आज के इस दिन को आजादी के अमृत काल के एक महत्वपूर्ण अध्याय के रूप में आने वाली पीढ़ियां याद करेगी। રાજકોટમાં માધાપર ચોકડી નજીક શુક્રવારે રાત્રે નિર્ભયા કાંડ જેવી એક ગંભીર ઘટના બનતા સેજ અટકી હતી। સિવિલ હોસ્પિટલમાંથી ફરજ પૂરી કરીને રાત્રિ ઘર તરફ જઈ રહેલી નર્સ ઉપર કોઈ નરાધમે પાછળથી હુમલો કરી નર્સને 3 વખત પછાડી દઈ વોકળામાં ખેંચી જવાનો પ્રયાસ કર્યો હતો।
પરંતુ નર્સે પ્રતિકાર કરી પોતાનો આબરૂ બચાવીને નરાધમના સંકંજામાંથી છૂટીને ઘરે પહોંચી ગઈ હતી। રાજકોટના માધાપર ચોકડી નજીક શુક્રવારે રાત્રે નિર્ભયા કાંડ જેવી ઘટના બનતા સહેજમાં અટકી છે કે જે ઘટનામાં એક સરકારી હોસ્પિટલમાં નોકરી કરતી નર્સને વારંવાર પછાડીને તેને અવાવરૂ જગ્યા સુધી લઈ જવાની કોશિશ નરાધમ દ્વારા કરવામાં આવી હતી। સમગ્ર ઘટના જ્યાં બની હતી એ ઘટના સ્થળે હાલ આપણે આવી પહોંચ્યા છીએ। આ એ વિસ્તાર છે રાજકોટ શહેરના માધાપર ચોકડી પાસે મહાવીર રેસિડેન્સી આવેલી છે, જ્યાં આગળ રહેતી એક મહિલા ઉપર આ પ્રકારે નરાધમ દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો। એકદમ અવાવરૂ જગ્યા હોવાથી રાતના આશરે 8 થી 8:30 વાગ્યાના સુમારે આ જે મહિલા છે તેની નોકરીમાંથી પરત ફરી રહી હતી। રિક્ષા મારફત તેઓ માધાપર ચોકડી સુધી આવ્યા હતા, ત્યાંથી તેઓ પગપાળા ચાલીને જ્યારે પોતાના રહેણાંક સુધી જતા હતા ત્યારે પાછળથી કોઈના દોડીને આવતા હોય તે પ્રકારનો અવાજ સંભળાયો હતો અને અવાજ સાંભળતાની સાથે જ્યારે મહિલાએ પાછળ વળીને જોયું હતું ત્યારે 30 થી 35 વર્ષનો એક નરાધમ તેની પાછળ દોડીને આવ્યો હતો અને તેને વાળ પકડીને પટકી દીધી હતી। ત્યારબાદ તેને વારંવાર અવાવરૂ જગ્યા સુધી લઈ જવાનો પ્રયત્ન નરાધમ દ્વારા કરવામાં આવ્યો હતો। આ એ વોકડો છે કે જ્યાં એ નરાધમ એ મહિલાને લઈ જવાનો પ્રયત્ન કરી રહ્યો હતો, પરંતુ મહિલાએ બહાદુરીપૂર્વક નરાધમનો સામનો કર્યો હતો, પ્રતિકાર કર્યો હતો, જેથી આ નરાધમની જે મેલી મુરાદ હતી એ પૂર્ણ ન થઈ શકી અને રાજકોટમાં જે નિર્ભયા કાંડ જેવી ગંભીર ઘટના બનતા અટકી હતી। ખાસ અમુક લોકો આપણી સાથે છે, તેમની સાથે વાત કરીશું। શું કહેશો, અહીં શું બનાવ બન્યો હતો, તમને કઈ રીતે જાણ થઈ હતી? અહીંયા જે બનાવ બનેલો છે એ શુક્રવારની રાતે 8 સવા 8 વાગ્યા આસપાસ બનેલો છે। એ જે લેડીઝ છે જે હમણાં હાલમાં અહીંયા મહાવીર રેસિડેન્સીમાં રહેવા આવેલ છે, એ લોકો એને કાયમી એને જોબે જાય છે, પાછા પરત ફરતા હોય છે। તો અચાનક શુક્રવારની રાતે કોઈ અજાણ્યો શખ્સ એવો હશે કોઈ એની ઉપર જે ટ્રાય કરી છે ઢસડીને રેપ કરવાની કે જે કોઈ ટ્રાય કરી હોય એને, એટલે એ અહીંયા ડેઈલી હાલીને જતા આવતા હોય છે લેડીઝો કેટલાય। એટલે અહીંયા ક્યારેક શું છે કે લાઇટની તકલીફ હોય છે, જગ્યા આવી છે અવાવરૂ, એટલે કોઈ એવા નરાધમનો શું એનો વિચાર એવો થયો હોય, ખરાબ વિચાર આવ્યો હોય અને એ છોકરીને ઢસડીને એની હારે એ ખરાબ કૃત્ય કરવાનું એને કોશિશ કરેલી છે। અર્થવ્યવસ્થાને ઝડપભેર વિકસિત બનાવવા માટે સરકાર દ્વારા અનેકવિધ પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે। નાણાકીય વર્ષ 2023-24ના બજેટમાં સરકાર કર માળખાની વિસંગતતાઓ દૂર કરી સ્લેબ ઘટાડો કરશે તેવી શક્યતા છે। આ પગલું ભરવા પાછળનું મુખ્ય કારણ એ છે કે સરકાર ઈચ્છે છે કે જે કરદાતાઓ કર ભરતા નથી તેઓ ઘર ભરવા પ્રોત્સાહિત થાય અને દેશની ઉન્નતિમાં સહભાગી બને, માટે સરકાર સ્લેબમાં પણ ઘટાડો કરશે। હાલ જે વિસંગતતાઓ ઊભી થઈ છે તેમાં પણ ઘટાડો લાદવા પ્રયત્ન હાથ ધરાશે। આ અંગે વધુ વિગત આપવા અમારી સાથે જોડાઈ રહ્યા છે અમારા સંવાદદાતા મારુત ત્રિવેદી। જી મારુત, શું છે સમગ્ર વિગત? નાણાકીય વર્ષ 2023-24ના બજેટને હવે આડે ગણતરીના જ દિવસો બાકી રહ્યા છે, ત્યારે સરકાર દેશની અર્થવ્યવસ્થા અને વિકાસના દરને ઝડપભેર વિકસિત બનાવવા માટે અનેકવિધ પ્રયત્નો પણ કરી રહ્યું છે। એટલું જ નહીં, દરેક તજજ્ઞો સાથે પણ ચર્ચા વિચારણા કરવામાં આવી રહી છે કે બજેટમાં કયા પ્રકારના સુધારા કરવામાં આવવા જોઈએ। ત્યારે એક સૌથી મોટો સુધારો જે અત્યારે હાલ સામે આવી રહ્યો છે તે એ છે કે કદાચ સરકાર જે ઇન્કમટેક્સમાં એટલે કે જે આવકવેરામાં જે કરની જે વિસંગતતાઓ છે તેને દૂર કરવાનો પ્રયાસ હાથ ધરી શકે છે, જેની પાછળનું સૌથી મોટું કારણ એ છે કે અત્યારના 140 કરોડની જે ભારતની જે આબાદી છે તેમાંથી માત્ર 7 કરોડ લોકો જ પોતાનું રિટર્ન ફાઇલ કરી રહ્યા છે। ત્યારે આ આંકડાને વધુ વધારવા માટે સરકારનો માસ્ટર પ્લાન એ છે કે વધુને વધુ લોકો કર ભરતા થાય, જેના માટે જે કરના જે સ્લેબ છે તેને વિસ્તૃત કરવામાં આવશે। કારણ કે હાલની જો વાત કરીએ તો 5%, 20% અને 30%ના જે દર છે એ નિર્ધારિત કરવામાં આવ્યા છે। ત્યારે હવે જો સરકાર આ મંત્રણા ઉપર પોતાનો રાજીપો વ્યક્ત કરીને મંજૂરીની મોહર લગાવે તો હવે આગામી બજેટમાં જે ઇન્કમટેક્સનો જે સ્લેબ છે તે 5%, 10%, 15%, 20% અને 30% થઈ શકે છે, જેનાથી સરકારને કરની આવક વધશે। બીજી સૌથી મોટી વાત એ છે કે હાલ સમગ્ર વિશ્વની વાત કરવામાં આવે તો ભારત જે અર્થવ્યવસ્થામાં સૌથી મોટો જે દેશ છે તે 5મા ક્રમ ઉપર છે। ત્યારે કેન્દ્ર સરકાર દ્વારા એક પ્રોજેક્શન હાથ ધરવામાં આવ્યું છે, એક લક્ષ્યાંક નિર્ધારિત કરવામાં આવ્યો છે કે આગામી વર્ષ 2028-29માં ભારત ત્રીજી મોટી અર્થવ્યવસ્થા બનશે અને વર્ષ 2025 સુધીમાં $5 ટ્રિલિયન ઇકોનોમીએ પહોંચશે, જેના માટે કહી શકાય કે વિકાસવાદ અને જે વિકાસનો જે દર છે, જે જીડીપી છે તેને વધારવામાં આવવો જોઈએ। એટલું જ નહીં, આવકવેરા વિભાગમાં પણ
પણ ઘણા ખરા ફેરબદલ થવા જોઈએ જેથી ડાયરેક્ટ ટેક્સની જે આવક છે સરકારને વધે. જી આભાર મારું સમગ્ર વિગત બદલ. દેશની અદાલતોમાં 4 કરોડથી વધુ કેસ પેન્ડિંગ છે, જેમાં 63 લાખથી વધુ કેસ માત્ર વકીલોની અનુપસ્થિતિ હોવાના કારણે પેન્ડિંગ કેસ કોર્ટમાં ભારણ વધુ હોવાનું નેશનલ જ્યુડિશિયલ ડેટા ગ્રીડ દ્વારા કરાયેલા સર્ચમાં બહાર આવ્યું છે. એનજેડીજીએ કોર્ટમાં કેસનું ભારણ કઈ રીતે ઘટે તે અંગેના કેટલાક સૂચનો કર્યા, જેમાં એનજેડીજીએ દ્વારા કરાયેલા અભ્યાસમાં સૌથી વધુ ઉત્તર પ્રદેશમાં 4.5 લાખ સિવિલ ક્રિમિનલ કેસ પેન્ડિંગ હોવાનું બહાર આવ્યું છે. દેશની નીચલી અદાલતોમાં પેન્ડિંગ 4 કરોડથી વધુ કેસમાં 63 લાખ કેસ માત્ર વકીલોની અનુપલબ્ધતાને કારણે પેન્ડિંગ છે. નેશનલ જ્યુડિશિયલ ડેટા ગ્રીડ અનુસાર 20 જાન્યુઆરી સુધી પેન્ડિંગ 78% કેસ ફોજદારી અને બાકીના સિવિલ છે. વકીલોની અછતના કારણે ઉત્તર પ્રદેશમાં સૌથી વધુ પેન્ડિંગ કેસ છે. આંકડા દર્શાવે છે કે આવા હજારો કેસ વકીલોની અનુપલબ્ધતાને કારણે પેન્ડિંગ લિસ્ટમાં પડેલા છે. માત્ર દિલ્હી, ગુજરાત, કર્ણાટક, મહારાષ્ટ્ર, તમિલનાડુ, યુપી અને બિહારમાં 63 લાખ કેસમાંથી 77.7% કેસ એટલે કે 49 લાખથી વધુ કેસ પેન્ડિંગ છે. યુવાધન રીલ્સ બનાવવાની ઘેલછામાં એવું કૃત્ય કરી બેસે છે જેના લીધે તેઓ પોતે જ ફસાઈ જાય તેવા કિસ્સા અવારનવાર સામે આવતા હોય છે. તેવું જ વધુ એક ઘટના રાજકોટની સામે આવી છે, જ્યાં કોર્પોરેટરના પુત્રએ જ પિતાની રિવોલ્વર કમર પર ટીંગાડી કારના બોનેટ પર બેસી ફોનમાં વાતો કરતો હોય એવી રીલ્સ બનાવી વાયરલ કરી છે. આ વિડીયો વાયરલ થયા બાદ પિતાની રિવોલ્વર પુત્ર કેવી રીતે કમર પર ટીંગાડી શકે એવા સવાલો પણ લોકોમાં ઉઠ્યા છે. જોકે આ મામલે હજુ કોઈ પણ પોલીસ ફરિયાદ નોંધાઈ નથી. રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્ર, કચ્છ અને રાજ્યભરમાં ઠંડીનું જોર ફરી વધ્યું છે. રાજસ્થાનમાં સાયક્લોનિક સર્ક્યુલેશન સર્જાતા આગામી દિવસોમાં હાડ થીજાવતી કાતિલ ઠંડીનું જોર યથાવત રહેશે. આજે રાજ્યના 5 શહેરોમાં લઘુત્તમ તાપમાનનો પારો સિંગલ ડિજિટમાં જોવા મળ્યો હતો. આવતીકાલથી ઠંડીના જોરમાં વધારો થશે. ગાંધીનગર 7.8 ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ઠંડુ શહેર તરીકે નોંધાયું હતું. બર્ફીલા પવનના સુસવાટાના કારણે જનજીવન દિવસ દરમિયાન સતત ધ્રુજતું રહ્યું હતું. લોકોએ ફરજિયાત ગરમ વસ્ત્રોમાં વીંટળાયેલા જોવા મળ્યા હતા. આ અંગે વધુ વિગત આપવા મારી સાથે જોડાઈ રહ્યા છે અમારા સંવાદદાતા પ્રતિપાલ. જે પ્રતિપાલ, શું છે સમગ્ર વિગત? જે વાત કરવામાં આવે તો ફરી વખત લોકોને હાડ થીજવતી ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે. રાજકોટનું તાપમાન 9.7 ડિગ્રી નોંધાયું છે, ત્યારે રાજકોટના રાજમાર્ગો પર લોકો ગરમ વસ્ત્ર વીંટળાયેલા નજરે પડી રહ્યા છે. જે રીતે ઉત્તર ભારત અને જમ્મુ કાશ્મીરમાં જે બરફ વર્ષા થઈ રહી છે અને ક્યાંક ને ક્યાંક રાજસ્થાનમાં આવેલા સાયક્લોનિક સર્ક્યુલેશનના કારણે ફરી વખત જ્યારે વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે, જે ઠંડીના મોજા ફરી વળ્યા છે, તે લોકોને હાડ થીજવતી ઠંડીનો સામનો કરવો પડી રહ્યો છે. રાજ્યનું સૌથી ઠંડામાં ઠંડુ શહેર ગાંધીનગર બન્યું છે. ગાંધીનગર 7.8 ડિગ્રી નોંધાયું છે, ત્યારે અન્ય જિલ્લાઓની વાત કરવામાં આવે તો અન્ય 5 થી 7 જિલ્લા સિંગલ ડિજિટમાં તાપમાન જોવા મળી રહ્યું છે. ત્યારે લોકોને ગાઈડલાઈન પણ જાહેર કરવામાં આવી છે. આગામી 2 દિવસ હવામાન ખાતા દ્વારા જ્યારે આગાહી કરવામાં આવી છે કે હાડથી જવતી ઠંડીનો અહેસાસ થવાનો છે, ત્યારે લઘુત્તમ પારો જે ઉંચકાયો છે અને જે વાતાવરણમાં પલટો આવ્યો છે તેને લઈને લોકોને કોલ્ડ વેવથી બચવા માટે ગાઈડલાઈન પણ જાહેર કરવામાં આવી છે. જી આભાર પ્રતિપાલ સમગ્ર વિગત બદલ. નિહોન કરાટે ડો શુબોય સિતોયુ ઇન્ડિયા નેશનલ કરાટે ચેમ્પિયનશિપ 2023નું ગીર સોમનાથ ખાતે આયોજન કરવામાં આવ્યું હતું. નેશનલ કરાટે ચેમ્પિયનશિપનું સંચાલન ક્યોશી વિજયકુમાર ભટ્ટ તથા નિહોન કરાટે ડોક્ટર શિબુકાઈ ઇન્ડિયા દ્વારા કરવામાં આવ્યું હતું. ઓલ ઇન્ડિયામાંથી અલગ અલગ સ્કૂલના વિદ્યાર્થીઓએ આ સ્પર્ધામાં ભાગ લીધો હતો, જે અંતર્ગત રાજકોટની આશીર્વાદ સ્કૂલના 10 વિદ્યાર્થીઓએ નેશનલ કરાટે ચેમ્પિયનશિપમાં ભાગ લીધો હતો. આશીર્વાદ સ્કૂલના વિદ્યાર્થીઓએ ઉત્કૃષ્ટ પ્રદર્શનથી ગોલ્ડ, સિલ્વર અને બ્રોન્ઝ મેડલ્સ પોતાના નામે કર્યા હતા. સાથોસાથ આશીર્વાદ સ્કૂલ તથા રાજકોટનું નામ રોશન કર્યું હતું. ત્યારે સમગ્ર નેશનલ કરાટે ચેમ્પિયનશિપની વિગતવાર માહિતી આશીર્વાદ સ્કૂલના ટ્રસ્ટી વિરેન્દ્રભાઈ પટેલે પૂરી પાડી હતી. આશીર્વાદ સ્કૂલના વિદ્યાર્થીઓ નેશનલ કરાટે ચેમ્પિયનશિપમાં ઝરહળિયા છે. ત્યારે મારી સાથે અત્યારે ગોલ્ડ મેડલ વિજેતા હર્ષિલ પંડ્યા જોડાયા છે. એમના વાલી છે અને એમના કોચ નમ્રતાબા પરમાર પણ છે. હર્ષિલ, જ્યારે સ્પર્ધા હતી ત્યારે તારા મનમાં શું હાલતું હતું કે આ સ્પર્ધાને જીતવી છે, ગોલ્ડ મેડલ લેવો છે, શું હતું? મને પહેલાં તો એમ લાગ્યું હતું કે હું જીતી જ શકીશ. પછી મેં ટ્રાય કરી તો મારાથી ગોલ્ડ મેડલ આવી ગયું. પછી મેં ફાઇટમાં ટ્રાય કરી તો મારાથી બ્રોન્ઝ મેડલ પણ આવી ગયું. આવી રીતે મને બહુ જ ખુશી થઈ કે મારા મમ્મી પપ્પા અને મારા મેડમની મહેનતથી હું આટલો બધો આગળ આવી ગયો છું.
હર્ષિલ, તું કયા ધોરણમાં અભ્યાસ કરે છે? કઈ કેટેગરીમાં તે અહીંયા પાર્ટિસિપેટ કર્યું હતું અને તારી સાથે કેટલા પાર્ટિસિપેટ હતા? મારી સાથે તો 10 જણા પાર્ટિસિપેટ હતા, પણ હું 4થા ધોરણમાં ભણું છું અને મારી રીતે હું રમી રહ્યો હતો અને મારા મેડમ મારા માટે ગોલ્ડ મેડલ કે સિલ્વર મેડલ કે બ્રોન્ઝ મેડલ આવ્યા હતા, એના બહુ જ ઉત્સાહિત હતા. અને કુલ કેટલા મેડલ મળ્યા છે? મને કુલ 2 મેડલ મળ્યા હતા. શેમાં મળ્યા છે? ક્યાં ક્યાં? એક કાતા કોમ્પિટિશનમાં ગોલ્ડ મળ્યું હતું અને એક ફાઇટમાં મને બ્રોન્ઝ મળ્યું હતું. જી ચોક્કસ. હવે આપણે એમના જે કોચ છે નમ્રતાબા, એમની સાથે વાત કરીશું. નમ્રતાબા, ખાસ જ્યારે વિદ્યાર્થીની અંદર જે આ કૌશલ્ય રહેલું હોય છે, આને બહાર નીકળવા પાછળ આપની કેટલી મહેનત રહે? અહીંયા આપણે આખી શાળાના બધા બાળકો છે એને પહેલાં તો અહીંયા લાવ્યા, એક એકને બધું શીખવાડવામાં આવ્યું. તેમાંથી શાળા વીણી કે જેનામાં ખરેખર આ કલા રહેલી છે એમને નોખા પાડ્યા. પછી એને એક સ્ટેપ કરીને શીખવાડવામાં આવ્યા. પછી એને ફાઇટ કાતાની માહિતી આપી અને શીખવાડ્યા બાદ જે શાળા હીડા હતા એને વીણી અને એના વાલીને બોલાવીને એને માહિતી આપી કે આ બાળકો અત્યારે કોમ્પિટિશન માટે તૈયાર છે. નેશનલ માટે ખરેખર જોઈએ ને તો 2-3 વર્ષની મહેનત બાદ બાળકો નેશનલ જઈ શકે. આપણી શાળામાં આશીર્વાદ સ્કૂલનું એ છે કે માત્ર 1 મહિનાની મહેનતમાં બાળકો નેશનલ રહીમાં અને 10 બાળકોમાંથી 17 મેડલ લઈને આવ્યા છીએ. એમાં 1 ગોલ્ડ છે, 4 સિલ્વર છે અને 12 બ્રોન્ઝ મેડલ છે. અને પ્લસ આ શાળા દરેક શાળામાં જ્યારે કોમ્પિટિશનમાં જાય ને તો બધો સંપૂર્ણ ખર્ચો વાલી ઉપર હોય છે અને બધી નેશનલના ખર્ચા બાળકો રમીને આવે ને એટલે 10 થી 20 હજાર હોય. જ્યારે આ શાળામાંથી આપણે નેશનલ રમવા ગયા સંપૂર્ણ ખર્ચ છે એ શાળાએ આશીર્વાદ સ્કૂલે ઉઠાવ્યો છે. અને પ્લસ ક્યાંય પણ શાળાના આચાર્ય હોય ક્યાંય ભેગા આવે નહીં. અહીંયા બાળકોના ઉત્સાહ માટે શાળાના જે આચાર્ય છે એ સાથે આવ્યા. ઇવન અઠવાડિયા અગાઉ ત્યાં જઈને રજિસ્ટ્રેશનથી માંડી બધી સગવડ કરી અને બાળકોને વ્યવસ્થિત લઈ જવાથી લાવવાથી બધો ખર્ચો અને શાળાનો સહયોગ કે જરૂરી બધા સાધનો પણ શાળામાં વસાવ્યા છે. હું નમ્રતાબા પરમાર શ્રી ઘેયાવર પ્રાથમિક શાળામાં સરકારી શિક્ષક તરીકે ફરજ બજાવું છું. CPED BA MA છું અને કરાટેમાં બ્લેક બેલ્ટ છું અને જુડોમાં નેશનલ પ્લેયર છું. નમ્રતાબા, આશીર્વાદ સ્કૂલના શાળાઓને જે આશીર્વાદ ફળ્યા છે અને જેના માર્ગદર્શન નીચે જે આ ગોલ્ડ મેડલથી માંડી બ્રોન્ઝ મેડલ આવ્યા છે, એવા વિરેન્દ્ર પટેલ ટ્રસ્ટી અને પ્રિન્સિપાલ મારી સાથે જોડાયા છે. પહેલાં તો ખૂબ ખૂબ અભિનંદન સર આપને. અને આજે આ બાળકો જ્યારે ઝળહળ્યા છે નેશનલ કોમ્પિટિશનમાં, શું કહેવું છે? આની અંદર પહેલાં તો આવી ઇવેન્ટ હોય ત્યારે ઘણી બધી મુશ્કેલીનો સામનો કરવો પડતો હોય છે. પહેલી મુશ્કેલી તો એ હતી કે વાલીને કન્વિન્સ કરવા, કારણ કે વાલીને અમારે એકને બોલાવીને કન્વિન્સ કરવા પડ્યા. વાલી તૈયાર ન થાય, અમે ગમે એટલો ઉત્સાહ રાખીએ, ગમે એટલી પ્રેક્ટિસ કરાવીએ, પણ જો વાલી બહાર મોકલવા જ તૈયાર ન થાય તો અમે એમાં કંઈ કરી ન શકીએ. અને આમાં વાલીનો સહકાર સારો મળ્યો, અમે સમજાવ્યા, કારણ કે દરેક વાલી લગભગ વિદ્યાર્થી પહેલી વખત બહાર નીકળ્યા હતા. લગ્નની સિઝન ચાલી રહી છે. લગ્ન એ આનંદનો પ્રસંગ છે અને આ પ્રસંગનું આમંત્રણ આપવા સ્વજનો મોટે ભાગે કંકોત્રી મારફત આપતા હોઈએ છીએ. લોકોમાં લગ્નની કંકોત્રીને લઈને ક્રેઝ વધતો જાય છે. આપણે અનેક પ્રકારની કંકોત્રી જોઈએ છે, જેમાં દુલ્હા દુલ્હનના ફોટા કંકોત્રી સાથે જ ગિફ્ટ ઓનલાઈન કંકોત્રી. ત્યારે રાજ્યમાં એક અનોખી કંકોત્રી આપવામાં આવી છે જે લગ્નના આમંત્રણ સાથે ભેજા બાજુના રાઝ ખોલશે. એક પેજ તમને ઓનલાઈન ફ્રોડથી બચાવશે. મારું નામ નયન કુમાર બાવસનભાઈ સાવલિયા છે. હાલ હું સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન અમરેલી ખાતે ફરજ બજાવી રહ્યો છું. તારીખ 7/2/2023 મારા લગ્ન છે. અમે બંને પોલીસમાં ફરજ બજાવી રહ્યા છીએ. આજના ડિજિટલ યુગમાં ઇન્ટરનેટથી બનતા ક્રાઇમનું પ્રમાણ વધી રહ્યું છે, ત્યારે લોકોને સાયબર ક્રાઇમ અંગે જાગૃત કરવા માટેનું ગુજરાત સરકારનું જે સાયબર ક્રાઇમ જનજાગૃતિ અભિયાન ચાલી રહ્યું છે, તેને વધુમાં વધુ લોકો સુધી કેવી રીતે પહોંચાડી શકાય તે બાબતમાં વિચારતા અમે અમારા લગ્નની ડિજિટલ કંકોત્રીમાં આ બાબતનો ઉલ્લેખ કરેલ છે કે જેથી લોકો સાયબર ક્રાઇમ અંગે જાગૃત બને અને સાયબર ક્રાઇમનો ભોગ બનતા અટકે. તદુપરાંત આજની નવા યુવા પેઢી વેસ્ટર્ન કલ્ચર તરફ આકર્ષાઈ રહી છે, ત્યારે અમોએ પરંપરાગત પહેરવેશમાં ફોટોશૂટ કરાવેલ છે કે જેથી આવનાર પેઢી આપણો ભાતીગળ સંસ્કૃતિ અને પહેરવેશને ભૂલી ન જાય. અમારી આ નવતર પહેલમાં અમરેલી જિલ્લાના SP શ્રી હિમકરસિંહ સાહેબ, પોલીસ સ્ટાફ તથા અમારા પરિવારજનોનો પૂરતો સહયોગ મળેલ છે. આવનાર પેઢી યુવાનો જે લગ્ન ગ્રંથિમાં જોડાવા જઈ રહ્યા છે તેને હું અપીલ કરું છું કે આવી નવતર પહેલ કરી લોકોને સાયબર ક્રાઇમ અંગે જાગૃત કરવાની પહેલ કરે તેવી આશા સાથે વિરમું છું. રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝનો વાર્ષિક સ્નેહ મિલન યોજાયો હતો, જેમાં કેબિનેટ મંત્રી ભાનુબેન બાબરિયાએ વિશેષ ઉપસ્થિતિ આપી હતી.
વેપારીઓ અને ઉદ્યોગ સાહસિકોના પ્રશ્ને અગ્રેસર રહેતી રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝના વાર્ષિક સ્નેહ મિલન અવસરે ધારાસભ્યો તેમજ રાજ્યસભાના સાંસદ પણ હાજર રહ્યા હતા। આ તકે વેપારીઓને મૂંઝવતા પ્રશ્નો આગામી દિવસોમાં રાજ્ય સરકાર કેન્દ્ર સરકારને રજૂઆત કરવા તેવું ચેમ્બર ઓફ કોમર્સના હોદ્દેદારોએ જણાવ્યું હતું। આજે રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સનું આ 69મું સ્નેહ મિલન છે। હર વખત જેમ વખત ચેમ્બર ઓફ કોમર્સ દર વર્ષે સ્નેહ મિલન કરતું હોય છે। રાજકોટના વેપારીઓ ઉદ્યોગકારોના અને આમ પબ્લિકના પ્રશ્નોને વાચા આપી ગુજરાત સરકાર અને કેન્દ્ર સરકાર સુધી પહોંચાડવાનું કામ સુપેરે રાજકોટ ચેમ્બર કરે છે અને સ્પેશિયલ ઇન્ટરેસ્ટ લઈ અને કોઈપણના પ્રશ્નોનું સોલ્યુશન નિરાકરણ કેમ સુધી આવે ત્યાં સુધી એની પાછળ રહી અને કાર્યકારી કરી છે એ સૌ રાજકોટ જિલ્લાના તમામ લોકો જાણે છે। આવનારા દિવસોમાં રાજકોટ ચેમ્બરને ઘણા બધા મકસદ છે અને તમામ પબ્લિકના લોકોના કામ કેમ થાય અને સરકાર પાસેથી કામ કેમ વહેલી તકે નીકળે એવો અમારો પ્રયત્ન રહેશે। ઘણા બધા ગયા વખતની એમ જે માની લો કે 21 મુદ્દા એવા હતા એમાંથી 7-8 મુદ્દાનું સોર્ટ આઉટ થઈ ગયું છે। બાકીના જે 12-13 મુદ્દા છે એમાંથી 4-5 મેઇન મુદ્દા લઈ અને સરકારને રજૂઆત કરી અને આવનારા દિવસોમાં સરકાર પાસેથી જ આપણે આ કામ કઢાવશું। સાથોસાથ આજના આ શુભ પ્રસંગે જે નવા વરાયેલા ધારાસભ્યશ્રી છે અને આપણે જે કેબિનેટ મિનિસ્ટ્રી છે કેબિનેટ મિનિસ્ટરો પણ આજે હાજર રહેવાના છે અને એ લોકોને અધ્યક્ષ સ્થાને પણ આજે મિટિંગ રાખેલ હોય આપણા પ્રશ્નો એમને મોકલશું અને વહેલી તકે એનું નિરાકરણ થાય એવા આપણા પ્રયત્નો રહેશે। સુરત ઇકો સેલ પોલીસ દ્વારા જીએસટી કૌભાંડના માસ્ટર માઇન્ડને ઝડપી પાડ્યું છે। ભાવનગર ખાતેથી ઉસ્માન બલગાણીની ધરપકડ કરવામાં આવી છે। આરોપીને અનેક પેટીના નામે કરોડોના બિલ બનાવ્યા હતા। ઓક્ટોબર 2022માં એક અંગત બાતમીના આધારે ડીસીબી પોલીસ સ્ટેશન ખાતે એક ગુનો દાખલ કરવામાં આવેલ હતો, જેની હકીકત એ રીતની છે કે બનાવટી દસ્તાવેજો ઇલેક્ટ્રિસિટી બિલ દ્વારા અમુક ફોર્મ્સ ઊભી કરીને કરોડોના ટ્રાન્ઝેક્શન કરી સરકારશ્રી સાથે એક ઇનપુટ ટેક્સ ક્રેડિટ મેળવી એક છેતરપિંડી કરેલ હોય તેવી હકીકત સામે આવતા તેમાં સરકાર તરફે ગુનો દાખલ કરવામાં આવેલ હતો। એના ટેકનિકલ વર્કઆઉટના આધારે નવેમ્બર 2022માં પહેલા સપ્તાહમાં ગુજરાતના અલગ અલગ 6 શહેરોમાં એક સંયુક્ત રેડ રાખવામાં આવી હતી, જેમાં ભાવનગર પોલીસ, અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ, સુરત એસઓજી, સુરત સાયબર ક્રાઇમ, સુરત ઇકો સેલ અને ક્રાઇમ બ્રાન્ચની ટીમોએ સંયુક્ત 6 શહેરોમાં અલગ અલગ 10 ટીમો બનાવી 50થી 55 માણસો સાથે એક સંયુક્ત રેડ કરી હતી અને એક સાથે 14 આરોપીની ધરપકડ કરવામાં આવી હતી। એ જે 14 આરોપી પકડવામાં આવેલ હતા તેઓની પ્રયુક્તિથી પૂછપરછ કરતા એમાં 4 જે મુખ્ય સૂત્રધાર છે તેઓના નામ સામે આવેલ હતા, જેમાં અગાઉ 2 મુખ્ય સૂત્રધારોની પકડ થઈ ગયેલ છે અને ઉસ્માન ગની ફટાની નામના જે મુક્તધાર જે છે જે ભાવનગર ખાતે રહી આખું રેકેટનું સંચાલન કરતા હતા તેમની હકીકત સામે હતી। તેઓના અમે ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન સોર્સિસના આધારે તેઓની અમે ગતરોજ ધરપકડ કરેલ છે। ધાંગધ્રામાં શંભુભાઈ મિસ્ત્રી દેશપ્રેમ અને ઇતિહાસના વીર સપૂતો દેશ માટે બલિદાન આપીને દેશના સપૂતોના રેખાચિત્રો બનાવીને અનોખી રીતે દેશભાવના વ્યક્ત કરે છે। શંભુભાઈ ચિત્રો બનાવીને અનોખી રીતે પોતાની કલા પ્રગટ કરે છે। અગાઉ પણ ગાંધી બાપુ, સરદાર પટેલ, વાજપેયી, નરેન્દ્ર મોદી વગેરે મહાન વ્યક્તિના ચિત્રો બનાવ્યા છે। હું શંભુભાઈ મિસ્ત્રી જીક્સો આર્ટિસ્ટ 23 જાન્યુઆરી નેતાજી સુભાષચંદ્ર બોઝની જન્મજયંતિ હોવાથી મેં મોદાનાથ દ્વારા તેમનું રેખાચિત્ર બનાવેલ છે અને રેખાચિત્ર દ્વારા હું મારી દેશભાવના અને દેશપ્રેમ જે દેશને સમર્પિત લોકોના હું રેખાચિત્ર બનાવું છું અને એક અલગ રીતે દેશભાવના પ્રગટ કરું છું અને આ રેખાચિત્ર બનાવવા માટે મારે 10 થી 15 દિવસનો સમય લાગે છે અને પીવીસી, એસીપી, વુડન દરેક વસ્તુ મિક્સ કરીને આ રેખાચિત્ર પેઇન્ટિંગ બનાવવામાં આવે છે અને આ એક કલાકૃતિ દ્વારા હું મારી દેશભાવના પ્રગટ કરું છું। હું અશોક કપૂર, રોટરી પાસ્ટ પ્રેસિડેન્ટ બોલું છું। 23 જાન્યુઆરી સુભાષચંદ્ર બોઝ નેતાજીની જન્મજયંતિ હોવાથી અમારા શંભુભાઈ મિસ્ત્રી મોડર્ન આર્ટ દ્વારા રેખાચિત્ર બનાવે છે અને આવી રીતે દરેક આપણા દેશના જે લોકો છે એમને રેખાચિત્ર મોડર્ન આર્ટ તરીકે બનાવ્યા છે અને આવી રીતે દેશમાં એમને પ્રેમની ભાવના ઘણી છે એમના દિલમાં અને આવી રીતે આપણને જાગૃત કરે છે કે આવી રીતે દેશ પ્રેમ પ્રગટ કરે છે પોતાનું। જસદણ ચિતલિયા રોડ પર આવેલા આલ્ફા 1 હોસ્ટેલ નવોદય બાલાચડી ટ્યુશન ક્લાસ નામની સ્કૂલમાં આજે વહેલી સવારે 6:45 વાગ્યાના નાના બાળકોએ સ્કૂલે આવતા અબતક ન્યૂઝ ચેનલના કેમેરામાં નાના બાળકો સ્કૂલે જતા કેદ થયા હતા। સ્કૂલ સંચાલક જયસુખ સંખારવા કબૂલ કરે છે કે અમે સરકારના પરિપત્રનું ઉલ્લંઘન કર્યું છે।
તમે મારા જાણમાં મૂક્યું એટલે મેં તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારીને એની જાણ કરી છે અને બધી સ્કૂલોને આ ખાસ એનો આદેશ આપવા અને કોઈ આવી સ્કૂલ ઉલ્લંઘન કરતી હોય તો એનો તપાસ કરી અને પગલાં લેવા માટે પણ તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારીને જણાવેલ છે. એ જે સરકારના નિયમો હોય અને જે જિલ્લા શિક્ષણ અધિકારીને જે ઓર્ડર કરેલો છે એમાં કોઈ એના નિયમો ભંગ થતા હોય તો એના કાયદા પ્રમાણે પગલાં લેશે. એ તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી તપાસ કરી અને એ કહેશે. જસદણનું જે આલ્ફા ક્લાસીસ સેન્ટર છે એ સરકારી શાળા કે ખાનગી શાળા નથી, એ ફક્ત ક્લાસીસ છે. એટલે ક્લાસીસ હોય એને અમારા નેજા હેઠળ આવતું નથી, છતાં બાળકોના હિતને ધ્યાને લઈને એ ક્લાસીસ સેન્ટર છે તો પણ કલેક્ટર સાહેબના જે જાહેરનામા છે એનું પાલન કરે એટલા માટે અમે એમને જઈને વોર્નિંગ આપીએ છીએ. આખા જિલ્લામાં લાગુ પડવું પડે. જ્યારે કલેક્ટર સાહેબનું જાહેરનામું હોય તો એ આખા જિલ્લામાં એનો અમલવારી થતી હોય છે. અમારા કાર્યક્ષેત્રમાં નથી આવતું, છતાં પણ બાળકોના હિતમાં ધ્યાન રાખી અમે એ જે સંચાલકો છે એમને વોર્નિંગ આપવા માટે અત્યારે આજે જ એમની મુલાકાત લેવામાં આવશે. એ ક્લાસીસ છે, અમારી સરકારી શાળા કે ખાનગી શાળા નથી. નહીં તો અમારે એમનો રિપોર્ટ ઉપરની કચેરીએ એટલે પ્રાંત કચેરીએ અને જિલ્લામાં કરવાનો થાય. આ ક્લાસીસ છે. સુરત મહાનગરપાલિકા શિક્ષણ સમિતિ સંચાલિત શાળા નંબર 16 સુરતનું નામ રોશન કર્યું છે. રાજ્ય સરકાર દ્વારા રાજ્યની 12,184 શાળાઓનું ગુણોત્સવ મૂલ્યાંકન કરવામાં આવ્યું હતું, જેમાંથી સુરતના નાના વરાછા વિસ્તારમાં આવેલી શાળા નંબર 16 ઈશ્વર પેટલીકર કન્યા બીજા ક્રમાંકે આવી છે. 2022-23ના પ્રથમ તબક્કામાં ગુજરાત રાજ્યની 12,184 શાળાઓનું મૂલ્યાંકન કરવામાં આવ્યું હતું. જુલાઈ મહિનામાં મૂલ્યાંકન થયું હતું, જેમાં અમારી શાળાનો જાહેર થયેલા રિઝલ્ટમાં આખા ગુજરાતમાં દ્વિતીય ક્રમ અને સુરત કોર્પોરેશનમાં પ્રથમ નંબર આવેલો છે. સ્કૂલ ઇન્સ્પેક્ટર દ્વારા શાળાની વિઝિટ કરવામાં આવેલી હતી, જેમાં શાળાનું સમગ્ર મૂલ્યાંકન 2 દિવસ સુધી કરવામાં આવ્યું હતું. મધ્યાહન ભોજન, શાળાની એકમ કસોટી, શાળાની સત્રાંત પરીક્ષાના પેપર, વિદ્યાર્થીઓની હાજરી, વાલીઓનો શાળા સાથેનો વ્યવહાર, ક્લાસરૂમ વ્યવસ્થા, આ સમગ્ર બાબતોનું મૂલ્યાંકન કરવામાં આવ્યું હતું. જેમાં એસઆઈ દ્વારા જે વિઝિટ થયેલી અને એમના જે મુદ્દાઓ છે એના આધારે અમારી શાળાનો દ્વિતીય ક્રમ પ્રાપ્ત થયેલો છે, જેનો અમને આનંદ છે અને ખૂબ સારું કામ આગળ પણ શાળામાં થાય, જેમાં શિક્ષકોની મહેનત પણ ખૂબ નોંધનીય છે, વાલીઓનો સપોર્ટ અને વિદ્યાર્થીઓ પણ અમારા ખૂબ વ્યવસ્થિત અને સારા છે અને વાલીઓનો ખૂબ સારો સહયોગ મળે છે અને શિક્ષકો પણ એટલા જ મહેનતુ છે, જેના કારણે શાળાએ આ ક્રમ મેળવ્યો છે, જેના માટે શાળાના તમામ પરિવારને મારા વતી ભારતીય નૃત્ય સંગીત મહાવિદ્યાલય દ્વારા તબલા વિશારદ રંગમંચ પ્રવેશ પ્રદર્શનનું ગત તારીખ 21ના રોજ અરવિંદ મણિયાર હોલ જુબેલી ખાતે આયોજન કરવામાં આવ્યું હતું. પ્રદર્શનમાં ખૂબ મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા. કલાકારોએ પોતાની કલાથી સૌને મંત્રમુગ્ધ કર્યા હતા. મારું નામ રમણીકભાઈ માલકિયા છે. ભારતીય નૃત્ય સંગીત મહાવિદ્યાલય રાજકોટ ખાતે શ્રી મિત વિક્રમભાઈ પારેખ કે જે મારી પાસે 10 વર્ષથી તબલા શીખવાની તાલીમ લે છે અને હમણાં જ હાલમાં જ ડિસેમ્બરમાં વિશારદ પૂર્ણની એક્ઝામ પણ આપી અને એમનું આજે રંગમંચ પ્રદર્શન કાર્યક્રમ એ લોકોને વિશારદમાં રંગમંચ પ્રદર્શન સ્પેશિયલ 50 માર્કનું આવે એટલે એ કાર્યક્રમ સ્ટેજ ઉપર આપણે રાખેલો છે અને એ સ્ટેજ ઉપર એમને પ્રદર્શન આજ પહેલી વખત ફર્સ્ટ સ્ટેજ પરફોર્મન્સ આપે છે, તો એને પ્રોત્સાહન કરવા માટે ખાસ બધાના મહેમાનોને ખાસ બોલાવેલા. એમના ફાધર વિક્રમભાઈનો પણ એનો ખૂબ જ સાથ સહકાર મને મળેલો છે અને ખૂબ સરળ. પાટણ સમી તાલુકાના વરાણા ગામે આવેલા ઐતિહાસિક અને પુરાતન ખોડિયારધામ ખાતે 15 દિવસનો લોકમેળો શરૂ થયો છે. મિની કુંભ તરીકે ઓળખાતા ખોડિયારધામ ખાતે પહેલા દિવસે જ હજારોની સંખ્યામાં માનવ મેરામણ માતા ખોડલના દર્શન કરવા માટે ઉમટી પડ્યા હતા. મેળાની અંદર પાટણ જિલ્લા અને સમી પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. તેલવાસમાં સંભાજી બ્રિગેડે મરાઠી પ્રીમિયર લીગના ખેલાડીઓને પુરસ્કૃત સન્માનિત કરવામાં આવ્યા હતા. એકદન સોસાયટીમાં કાર્યક્રમ દરમિયાન સંભાજી બ્રિગેડના પ્રમુખ કિશોર જાદવ, અગ્રણી બાબુ ડેરે, એમડી નિકમના હસ્તે એમપીએલના ખેલાડીઓને મેડલ સર્ટિફિકેટ આપીને પુરસ્કૃત સન્માનિત કરવામાં આવ્યા હતા. સંભાજી બ્રિગેડે પ્રથમવાર એમપીએલ ક્રિકેટ મેચનું આયોજન કર્યું હતું. मैं आपके चैनल के न्यूज़ के साथ मैं सब मराठी लोगों को धन्यवाद देना चाहता हूँ कि यहाँ पे जो आयोजन किया एमपीएल का, ये पहली बार ऐसा हुआ है कि आयोजन हुआ है और बहुत बढ़िया से आयोजन किया.
इनका खाली एक ही मकसद है कि मराठी समाज एक साथ आए, सब मिलके हर त्यौहार मनाएं और सुख दुख में शामिल हो जाए। संभाजी ब्रिगेड का भी वही एक ध्येय है कि मराठी लोगों को एक साथ एक छत्र के नीचे ला करके किसी का सुख दुख में सबके इसमें शामिल होना है और सबको साथ में लेकर के चलना है। किसी को कोई प्रॉब्लम हो तो वहाँ पे संभाजी ब्रिगेड हमेशा खड़ी रहती है और आगे भी खड़ा रहता है। तो और कल अभी ये 2023 में मुझे लगता है कि इतिहास में पहली बार ऐसा हुआ है कि 2023 हमारे लिए मराठी समाज के लिए एक बहुत बढ़िया से एक सम्मान मतलब एक ऐसा भविष्य के लिए हमारे अच्छा एक इतिहास हो जाएगा कि 2023 से मराठी प्रीमियर लीग तैयार हो गया। फिर यहाँ पे अखंड हरिनाम सप्ताह, इतना सालों के बाद मराठी समाज का 7 दिन का अखंड हरिनाम सप्ताह चल रहा है। फिर अभी कल 23 तारीख है, तो कल मराठी अपना संभाजी ब्रिगेड के माध्यम से हमारा पूरा उनका भंडारा का या जो भी खाने का सबका महाप्रसाद का आयोजन संभाजी ब्रिगेड कर रहे हैं। अखंड हरिनाम सप्ताह में भी पूरा नियोजन संभाजी ब्रिगेड का ही है। तो ये खाली मराठी समाज को एक साथ लाने के लिए और मराठी समाज अभी तक जो बिखरा हुआ था इनको एक साथ लाने का काम खाली संभाजी ब्रिगेड कर रहा है और आगे भी ऐसे ये छोटे मोटे या बड़े बड़े काम संभाजी ब्रिगेड करती रहेगी और लोगों को एक साथ लाने का काम करेगी। भारतीय शेर बजार आज ग्रीन झोन में बंद रह्यु हतुं। सेंसेक्स 319 अंक वधीने 60,941 अंक पर बंद रह्यो हतो, ज्यारे निफ्टी 90 अंक वधीने 18,118 अंक पर बंद रह्यो हतो। हाल बस समाचारों में आटલું જ। વધુ સમાચાર માટે જોતા રહો अब तक। नमस्कार।